ઘણા સમયથી આ ચૂંટણીના કામો અંગે એકદમ વ્યસ્ત છો અને કાર્યક્રમ ઉપર કાર્યક્રમ, એક ના પતો હોય તો બીજો આવી જ ગયો હોય, અને એટલે આપણને બધાને સક્રિય રાખવા માટે આ સંગઠનની એક વ્યવસ્થા છે. હું અહીંયા આવ્યો ત્યારે અમારે ભાનુબેન અહીંથી એટલું સાંભળતો અહીંયા આવ્યો કે આપણે જેટલું દીકરીને સાચવીએ છીએ એટલું વહુઓને નથી સાચવતા, એવી વાત ભાનુબેન કરતા હતા. આપણા સમાજની જે વ્યવસ્થાઓ છે એની ઉપર એ ટિપ્પણી કરતા હતા. પણ મેં હમણાં એક મહિલા મોરચાની એક મિટિંગમાં એક વાત મૂકી હતી કે અમારા નાણામંત્રીશ્રીઓ, બેન મંત્રીશ્રી છે આપણા, પણ નાણામંત્રીશ્રી બજેટ રજૂ કરતા હોય છે રાજ્યમાં અને દેશમાં પણ, અને આપણા કોર્પોરેશનમાં પણ આપણે બજેટ આપણું મૂકતા હોય છે. પણ એ નાણામંત્રીશ્રીઓ જે બજેટ મૂકે છે એને ઘરની અંદર અમલ કરવાનું કામ આપણી માતાઓ કરતી હોય છે. એને પણ કુટુંબનું અંદાજપત્રની ખ્યાલ હોય છે, અને એ જે વ્યવસ્થાઓને સંભાળે છે અને નિભાવે છે એને સમજવા જેવું છે. ઘરના આગેવાનો દીવાનખાનામાં બેઠા બેઠા ઓર્ડર દેતા હોય છે, મહેમાન આવ્યા છે, 2 ચા 3 કોફી, 1 મોળી 1 ગળી, એવું કહી દેતા હોય છે. પણ અંદરથી કોઈ દિવસ અમારી બહેનોએ દીવાનખાનામાં આવીને એવું ન કીધું કે હવે આપણને કોઈ નામે નથી દેતું, અગાઉનું 2-3 મહિનાનું બાકી છે, એવું કોઈ દિવસ નથી કીધું. અને એવું ખરેખર અનુભૂતિ થતી હોય છે. ચા ખાંડના ડબલા ખાલી હોય અને દીવાનખાનામાંથી ઓર્ડર આવી ગયા હોય, એવી ઘણી પરિસ્થિતિઓ મેં પ્રત્યક્ષ પણ જોઈ છે અને એનો હું સાક્ષી છું. અને એ વખતે અમારી આ જગદંબા જેવી બહેનો એ આડોશ પાડોશમાં પોતાના વાટકી વ્યવહાર નીચે પોતાના પાલવમાં પરિવારની આબરૂને ઢાંકીને લાવે છે. ચા ખાંડ નથી આવતા, એમાં એને ચા ખાંડ નથી હેંગર્યા હોતા, એમાં આપણા પરિવારની આબરૂને ઢાંકી હોય છે. એ રસોડામાં જઈ અને પછી દીવાનખાનામાં પીરસે છે, એટલે અમારી પટલાઈ હાલે છે. એ જે તમારી કુશળતા છે, અને આવી એક કુશળતા તમારામાં છે એવું નહીં, આવી અસંખ્ય કુશળતાઓ છે. અત્યારનો જે સમય ચાલે છે એમાં કોકને 6 વાગે જવાનું, કોકને 8 વાગે જવાનું, કોઈની સ્કૂલનો ટાઈમ 8:30નો, કોઈની સ્કૂલનો ટાઈમ 9 વાગ્યાનો, કોઈનો લંચનો ટાઈમ 11 વાગ્યાનો, કોઈનો લંચનો ટાઈમ 1 વાગ્યાનો. બધાની ખાવા પીવાની ચોઈસ અલગ, ટાઈમ ટેબલ અલગ, બેગ જ્યાં ભરવાની અલગ, સ્કૂલની બેગો તૈયાર કરવાની અલગ, ઓફિસનું તૈયાર કરવાનું અલગ, અને પાછું મફલર ન જડે તો ઠપકો સાંભળવાનું અલગ. આ બધું જ તમે એક સાથે કરો છો. એટલે મેનેજમેન્ટની સ્કિલ ઈશ્વરે તે તમને આપી છે, એવી ભાઈઓને નથી આપી. ભાઈઓ ભલે પોતપોતાના કામમાં એક્સપર્ટ છે, ઘણા કામોમાં બહુ સારી રીતે મેનેજમેન્ટ કરતા હોય છે, પણ પરિવારનું જે મેનેજમેન્ટ છે એ સૌથી અઘરું છે. અને પછી છેલ્લે આખો પરિવાર જમીન સૂઈ જાય, એને સુવામાં કાંઈ અગવડ નથી પડતી ને, એવી તપાસ કર્યા પછી લાંબો વાહો જે કરે એ ઘરને ચલાવે છે, એ ઘર ચલાવે છે, પરિવારો એ ચલાવે છે. અને એ ચલાવનારી તમે બધી માતાઓ બહેનો છો, અને એ પ્રકારે જે તમે કરો છો, મારી આ વખતે આપને વિનંતી છે કે તમારી આ કુશળતા જે છે એનો પ્રયોગ લોકશાહી માટે પણ કરો. એને માટે હજી આપણે નથી કર્યો. આપણને એમ લાગે કે આપણે આ કાર્યક્રમો કરીએ છીએ, ચલાવીએ છીએ, આમાં તમે ખૂબ પરિશ્રમ કરો છો, પણ તમે પરિવારની મિટિંગ કરો, ઘર મિટિંગ કરો, ઘર સભા કરો. આપણા પરિવારમાં પ્લાનિંગ થઈ ગયું કે આપણે કેટલા મતદારો છીએ, બધાની સ્લીપ મળી ગઈ, ન મળી ગઈ, એક દિવસે 7મી તારીખે આપણે બધા હાજર છીએ, કોઈને ક્યાંય જવા આવવાનું છે,
એનું પ્લાનિંગ કરીને બીજું તમારી હારે સંકળાયેલા કેટલા છે જે ઘરમાં કામકાજ માટે આવે છે, એ બધા તમારી હારે એના સંબંધ હોય છે. ભાઈઓ હારે એને ઓળખાણ નથી હોતી, તમારી હારે એનો વ્યવહાર હોય છે, સંબંધ તમારી હારે હોય છે. એટલા માટે એ બધાની સાથે પણ જેટલાની હારે આપણું પારિવારિક બોન્ડિંગ છે, પારિવારિક જોડાણ છે, એટલા લોકોની ઘર સભા થવી જોઈએ. અને એના બધાની વચ્ચે આપણે કમળની, ગુજરાતની, દિલ્હીની, મોદી સાહેબની વાત મૂકી અને આપણે મતદાન વહેલી સવારે કરવાનું છે એવો વિષય જો તમે બધા ઘેરે ઘેરે ઘર સભા કરીને કરો તો કેટલું સરસ કામ થાય. થાય કે ન થાય? કરશો? મને એમ લાગે છે કે શાંતિથી અને સારામાં સારું કરવા જેવું કામ આ છે. અને પછી પર્યાણ કરો. તો બહેનો છો તમે, એટલે કોઈ પણ પ્રસંગને રૂડો બનાવવો હોય, કોઈ પણ પ્રસંગને ગરિમામય બનાવવો હોય તો ગીત તો તમે જ ગાતા હો છો. ગીત કોઈ દી પ્રસંગોમાં કોઈ દિવસ ભાઈઓએ નથી ગાયા, એ તો જાનડિયુએ જ ગાયા છે. તો તમે બધા મતદાનને દિવસે ગીત ગાતા ગાતા મતદાન કરવા જવાનો કોઈ આયોજન કરો વ્યવસ્થિત. અને 50-50ના ઘેરામાં જો બૂથમાંથી શરણાઈ અને ઢોલ સાથે આયોજન કરે અને એમાં અમારા મોરચાની બહેનો એનું નેતૃત્વ કરે અને એનું આયોજન જો અત્યારથી કરો તો જ્યાં ચોક્કસ આયોજન થઈ ગયું હોય ત્યાં હું અમારા ધારાસભ્યશ્રીને કહીશ કે એ બૂથની અંદર વિડીયોની વ્યવસ્થા પણ રાખજો, જેથી કરીને ત્યાં સવારમાં 6:30 આ કાર્યક્રમો શરૂ થાય. પ્રભાતિયા તો ગાતા જ હોય છે ને, આપણે તો જ્યાં લગ્ન પ્રસંગ હોય તો 6 વાગ્યામાં મોટી મોટી આપણી ઘરની માતાઓ બહેનો ભેગી થઈને વાણલા ભલ્લા વાયારે શરૂ કરે, પછી જાન શરૂ થાય. અને એટલા માટે એ તમે પ્રારંભ કરો અને આખું એ વાતાવરણ જો ઉત્સાહમય અને ઉત્સવ જેવું બની જાય તો મને એવું લાગે છે કે મતદાન પણ વધે, મતદાન ચોકસાઈથી પણ થશે, મતદાનની ટકાવારી પણ વધશે. અને પછી જો બહેનોમાં મારો કહેવું એવું છે કે હવે આ વખતે તમે પરિવારનું નેતૃત્વ કરતા હોય એવી રીતે જો મતદાન કરો તો પછી તમારો વિડીયો એવો બનાવો, મારા પરિવારે 100% મતદાન કરી નાખ્યું છે, આપના પરિવારમાં કોઈ બાકી છે? આ જો તમે, કારણ કે પરિવારનું સંચાલન તમે જ કરો છો, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી હો. અને એ બહાર ભલે કોઈ ન સ્વીકારે પણ અંદર તો એ બધું ઉદયભાઈ એમ જ ને, પરિવારનું સંચાલન કરવાનું તો આપના હાથમાં જ છે. એટલે એમાં જો તમે આ વખતે આ મતદાનની પ્રક્રિયાને પણ એનો એક હિસ્સો બનાવો તો મને એવું લાગે છે કે મહિલા મોરચા દ્વારા પરિવારનું 100% મતદાનનું નેતૃત્વ અમારી બહેનો કે માતાઓ કરશે તો આખા એ રાજ્યની અંદર મતદાનની નવી ટ્રેન્ડ ઊભી કરવાનું શ્રેય રાજકોટ મોરચાના ખાનામાં આવી શકે એવી સંભાવના છે. એક નવો ચીલો પડશે. આપણે મહિલા મોરચા દ્વારા ઘણા નવા ચીલા પાડેલા છે. આપણે પેલી મહેંદી, કમળ છાપ મહેંદીનું જે શરૂ કર્યું હતું પહેલી વખત, ત્યારે એ આખા દેશમાં, પછી મહિલા મોરચામાં અને આખા દેશમાં હેલું હતું. એ હતું આપણું ગુજરાતનું, મહિલા મોરચાની બહેનોનું જ કામ હતું પહેલી વખત. કઈ બહારની કે એવી કોઈ ચૂંટણીમાં આપણે એનો પ્રયોગ પહેલી વખત કર્યો હતો તે આખા દેશમાં પછી હેલ્યો હતો. એમ આ જો પરિવારનું 100% મતદાન અને એનું નેતૃત્વ આપણી પરિવારની માતાઓ બહેનો તરીકે આપ લો અને પછી તમે આપના વિડીયો જો તમે બનાવીને મૂકવાનું શરૂ કરો તો મને એમ લાગે છે કે મતદાનની દૃષ્ટિએ ખૂબ સારું આપણે પરિણામ લાવી શકીએ અને આપણી સારામાં સારી લીડ પણ આપણને મળી શકે, એમાં પણ આપ નિમિત્ત બની શકો. બહેનો તરીકે આપ બધાને 2-4 વાતો લોકોની વચ્ચે કરવા માટે ખાલી સ્મરણ કરાવું છું. પાણીના બેડા કોની માથે હતા? બહેનો માથે હતા. એ તો કોઈ ભાઈઓ જાતા જ નહોતા. ઘણા ગામડાના વિસ્તારોમાં તો અડધો દિવસ ખાલી પાણી માટે ફાળવવો પડતો. ચૂલાનો ધુમાડો કોના માટે હતો? બહેનો માટે. દવાખાનાની તકલીફો સૌથી વધારે બહેનોને પ્રોબ્લેમ હતો. આપણા યોગી આદિત્યનાથે
ઉત્તર પ્રદેશના માનનીય મુખ્યમંત્રીશ્રીએ ટોયલેટને ઇજ્જત ઘરનું નામ આપ્યું. એનું કારણ પણ આપણા સમાજની માતાઓને બહેનોને માટે એ નામ આપ્યું હતું. કેટલા નિર્ણયો જે માત્ર આ દેશમાં બહેનોને માટે લેવાના, આ બધી યોજનાઓ બની બહેનોને માટે. 10 કરોડ ગેસના ચૂલા મોદી સાહેબે 10 વર્ષની અંદર આપણને આપી દીધા. લખપતિ દીદી એ નામ પહેલી વખત મોદી સાહેબે પાડ્યું કે મારે 2 કરોડ નવી લખપતિ દીદી બનાવવી છે. સખી મંડળો આજે કેવડો મોટો વહીવટ, કેટલા હજારો કરોડ રૂપિયાની વાતો આજે સખી મંડળના માધ્યમથી માતાઓ બહેનો કરતી થઈ ગઈ છે. અને છેલ્લે મોદી સાહેબે સૈનિક સ્કૂલોની અંદર દીકરીઓને પ્રવેશ આપવા માટેના દરવાજા આઝાદીના 75 વર્ષ પછી ખોલ્યા. અને નવી લોકસભા બની તો નવી લોકસભાની અંદર પહેલું વહેલું બિલ મહિલાઓને રિઝર્વેશન આપવા માટેનું મંજૂર કર્યું. વિધાનસભામાં 33% અને લોકસભાની અંદર પણ 33% બહેનોને એનો હક આઝાદી પછી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અપાવ્યો છે. અને આ હક અપાવ્યા પછીની પહેલી ચૂંટણી છે. 33%ના ઠરાવો કર્યા પછીની પહેલી ચૂંટણી છે. એટલે આખા દેશની બહેનોએ એક તરફી મતદાન કરવું જોઈએ એવો મારો નમ્ર મત છે. આ વાત તમારે બહેનોની વચ્ચે બેસીને, સમાજની બહેનોની વચ્ચે જઈને ડંકાની ચોટ ઉપર તમારે આ વાત કરવી જોઈએ. મંડળોની વચ્ચે બેસીને વાત કરવી જોઈએ. આ વાત કરવાના 2-4 મુદ્દા સાથે આ પરિવારનું નેતૃત્વ કરીને મારા પરિવારે 100% મતદાન કર્યું છે. તમારા પરિવારનું બાકી હોય તો જલ્દીથી કરો. એ પ્રકારનો વિડીયો આપના તરફથી આવશે જેવી શ્રદ્ધા સાથે